સાહેબ આપણાને એમ થાય કે આપણે ભણ્યા સારું ભણ્યા છીએ, સારી ધીરા ડગલા છે, પણ મક્કમ ડગલે સમાજ શિક્ષણ સંગઠન તરફ જ્યારે આગળ વધી રહ્યો છે ત્યારે હજી કેટલાય એવા ખૂણા ખાલી છે કે જ્યાં હજી આપણે પહોંચ્યા નથી. સાહેબ આપણા વડીલોએ જોયેલા સપના, ક્યાંક એક કવિતા છે કે મારા ઘરના આંગણીએ થોડા સપના વાવ્યા હતા, થોડા મુરઝાયા, થોડા ખીલ્યા, થોડા અડધા ઉગ્યા હતા. જે અડધો ઉગેલો માલ છે ને તમારી સામે બેઠો છે, મને તમને ગૌરવ અપાવે છે, પણ જે વાવેતર હવે આપણે કરવાનું, મારી તો એ પરિકલ્પના છે. આજે જે સંતો હોય તેની બાજુમાં એક ડીએસપી હોય છે, એક એસપી હોય છે, એક મામલતદાર હોય છે, એક કલેક્ટર હોય છે, પણ એના કરતાં એક ડગલું આગળ કહેતો જાઉં તમને કે હવે તો મારા સ્વપ્ન એવા છે કે અમે ઓસ્ટ્રેલિયા જાય ને તોય 10 રબારી ત્યાં બેઠા હોય, અમેરિકા જાય તો 15 રબારી બેઠા હોય, આફ્રિકામાં જાય તો 25 રબારી બેઠા હોય, યુરોપમાં જાય તોય. સાહેબ આ બહુ દિવસો દૂર નથી. સાહેબ મને હમણાં જ નાગરદાસ બાપુ કોઈ મને કહેતું હતું, પરદેશની વાત હતી, એટલે મેં પૂછ્યું કેનેડામાં આપણા ઘર કેટલા છે? મને કે 150 થી 200. એટલે મેં કીધું 90 તો ફાઇનલ થઈ ગયો છે. હવે દેશ અને દુનિયામાં સમાજ જ્યારે પ્રગતિ કરે છે મંત્રી સાહેબ, ત્યારે આપણે પણ એ કદમની કદમ મિલાવવાના પ્રયાસો કરી છે. પણ સંતોષ એ વાતનો છે, મારા અહીંયા બેઠેલા બધા જ વડીલો, તમે બધાએ તમારા કરેલા સદકાર્યના પ્રતાપે, તમારા કરેલા ચિંતન અને સમરસતાના શિક્ષણના કારણોના પ્રતાપે આપણા યુવાનો જ્યારે બધા જ ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહ્યા છે, ત્યારે બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ.